તો મારા પાછળ જોઈ લો તમે લાઈન, જો તમે ઘરે બેસીને શાંતિથી બ્લોગ જોતા હો ને તો તમારી લાઈફ સારી હાલે. બસ સમજી લો ને પોલીસની ચક્કરમાં ના પાડે. આપણે અલ્લાહ પાસે દુઆ કરી આપણે કે અલ્લાહ બસ વસ્તુથી આપણને છેટા રાખે. કેમ કે આમાં છે ને જિંદગી ખરાબ થઈ જાય, સમય ખરાબ થાય, પછી કરિયર ખરાબ થાય. બસ સેહત રહીએ, તંદુરસ્ત રહીએ અને ખાઈ પીએ ને મોજ કરે ને ભલે વાતું કરે. સમજાઈ ગયું? તો મારા કાકા આવે બસ પવન જગ્યાએ પૂગી ગયા છે અને જલ્દી દાખલ કરીને જલ્દી સારા થઈ જાય એવી દુઆ કરજો તમે બધાય. તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારા બધાને સ્વાગત છે આપણા એક નવા નવેલા વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ. અને અત્યારે જો આપણે જઈએ ને કચરો ફેંકવા. વહેલી સવારનું એક કામ છે પેલું, જે કચરો ફેંકવાનો હોય આપણા દુકાને આવ્યા વ્યક્ત. જો મિત્રો ડોગીસ મિત્રો જો આને નાખી દે આમાં डस्टबिन में कपड़ा हो गया हमारा डन. कपड़ा नहीं कचरा कोई जाते हैं. आपको क्या हो रहा है मोहतरमा? मुझे देख के डर रहे हैं डॉगीज मैडम. अरे 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 क्या हो रहा है, क्या हो रहा है, क्या हो रहा है मोहतरमा? बाबू हंसने लगे. हाँ तेरी. चलो मित्रों थोड़ी देर के बाद मिलते हैं. ये तो हंसने लगा मेरे पे, जैसे कि अभी पीछे से लोग हंसते वैसे. अच्छा था ये. મિત્રો 11:30 થયા છે ને આપણે બોમ્બે હાઉસમાં આવી છીએ પાટલા રસ્તે. પણ એવું છે આપણા કાકા હોય ને એને મજા નથી. મારા ભાઈ રાણાવાવથી આવે અત્યારે જામનગર હોસ્પિટલમાં લઈ જતા, થોડીક મજા નથી. તો આવવાનું છે 12 વાગે અહીંયા પૂગી જાય તો જાસી. અત્યારે પેલા ફિલહાલ આપણે કામ કરી જરાનગર પાછળ. હવે ખબર નહીં કેટલા વાગે એ લોકો ભોગે આપણને ફોન. તો પેલા આપણું કામ બતાવી દેવા, વળી પછી કામ રહી જશે ને વળી પાછું લખા દોરી નાખ. તો મિત્રો હું પૂગી ગયો છું અત્યારે જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલ, એટલે કે જીજી હોસ્પિટલ. અને આપણે બધા ભેગા થઈને એક દુઆ કરી કે અલ્લાહ કોઈ દિવસ આપણે કે આપણી ફેમિલીને કે આપણા સગાવાળા, આપણી માસી માસા, ભાંજા ભત્રીજા, પુઆ પુઈ કે પછી કાકા કે કાકી કે કોઈ સંબંધી કોઈ પણ હોય કે પછી દુશ્મન હોય, એને કોઈ દિવસ હોસ્પિટલ અને કચેરીના ને પોલીસની ચક્કરમાં ના પાડે. આપણે અલ્લાહ પાસે દુઆ કરી આપણે કે અલ્લાહ બસ વસ્તુથી આપણને છેટા રાખે. કેમ કે આમાં છે ને જિંદગી ખરાબ થઈ જાય, સમય ખરાબ થાય, પછી કરિયર ખરાબ થાય. કેમ કે આમાં આપણે આવીએ એટલે આપણે ઘરી જ જાય અંદર. કેમ કે આ કે અલગ વસ્તુ છે ને. દુઆ કરજો કે મારા કાકા જલ્દી ઠીક થઈ જાય. અને આપણે ક્યારેક રસ્તા ઉપર જતા હોય ને ક્યારેક કૂતરાને લાગી ગયો હોય તો કૂતરાના પગમાં પણ થોડું ઘણું લાગી ગયું હોય રોતો હોય તો આપણે એમ દુઆ કરીએ કે અલ્લાહ એને જલ્દી ઠીક થઈ જાય. કેમ કે આપણે જઈને જોઈ ના શકીએ એવું છે. સમજાણું તમને કે આપણે એમ દુઆ કરીએ કે ભાઈને જલ્દી સારું થઈ જાય. તો આમાં એવું જ છે. સમજો મિત્રો કે આપણા કોઈ સગાવાળા હોય કે કોઈ પણ હોય, આપણો દુશ્મન એ કેમ નથી હોતો. એને કાંઈ થાય ને તો આપણને એને તકલીફ થાય. આ તો મારા કાકા છે તો તકલીફ તો થવાની જ છે. કોઈ દુશ્મનો એને થાય ને તો આપણને તકલીફ થાય કે ભાઈ આવું ના થવું, તો એવું ના થવું જોઈએ. સમજાઈ ગયું? બોલા ભાઈ આવ્યા ને થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું. ક્યાં હતા આપણે કે આપણા કોઈ સગા સંબંધી હોય કે XY દુશ્મને કેમ નથી હોતા, એને પણ કંઈ પ્રોબ્લેમ થાય ને તો આપણને દુઃખ થાય. કેમ કે એ ગમે એવો રહ્યો આપણો દુશ્મન તો છે ને, એને ના થવું આપણે એમ કહેવા જાય. ભલે આપણા કાકા કાકી કે આપણે XY કંઈ ભલે પાછળથી ગમે વાતું કરતા હોય ખરાબ, એ કરવો જોઈએ. એની જબાન ને એની જિંદગી એની આખી સેહત છે ને તંદુરસ્ત રહેવી જોઈએ. પાછળથી ભલે ગમે એવી વાતો કરે એ કરવો જોઈએ, મને કાંઈ થવું ના જોઈએ. બસ આપણે એવી દુઆ કરીએ એમ કે કોઈને એવું કાંઈ ના થાય. બસ સેહત રહીએ, તંદુરસ્ત રહીએ અને ખાઈ પીએ ને મોજ કરે ને ભલે વાતો કરે. સમજાઈ ગયું? તો મારા કાકા આવે બસ પવન જગ્યાએ પૂગી ગયા છે અને જલ્દી દાખલ કરીને જલ્દી સારા થઈ જાય એવી દુઆ કરજો તમે બધાય. આ શુક્રવારે છે નમાજી પડવા ના જવાનું, બસ અફસોસ છે. તો મિત્રો મારા પાછળ જોઈ લો તમે લાઈન, જો તમે ઘરે બેસીને શાંતિથી બ્લોગ જોતા હો ને તો તમારી લાઈફ સારી હાલે. બસ સમજી લો. તો મિત્રો તમારો ભાઈ 7 વાગે અહીંયાથી નવરો થયો હે. એ ખાલી હું દુકાને જાઉં છું દફતર લેવા મારો. અને શું વાત કરું તમને યાર, ખરેખર આ થાકી ગયા ખાધા પીધા વગરના. હવે ઘરે જઈને જમીશ. પહેલાં જ આવીશ હું દુકાને, કેમ કે દફતર ચાર્જિંગ ને બધું એમાં પડ્યું ને ફોન થઈ જાય બંધ.
તો પછી મળીએ આપણે. હાલો મિત્રો, તમારા ભાઈની કન્ડિશન થોડી ખરાબ છે અત્યારે, વાઘરીના વેસે છે, તો હાલશે ઘરે જઈને નાસી. આ રજત અહીંયા ઊભો એને લેવા આવ્યો ઘરે ને. આમીના જો ક્યાં જવું છે? આમીના ક્યાં રહી હતી? ઈંડા. ક્યાં જવું છે? હા ક્યાં જવું છે? નાનીના ઘરે. હા તો હમણાં જો આમીનાને લઈને આપણે નાનીના ઘરે જાય, કેમ કે આમીના જો મસ્ત તૈયાર બૈયાર થઈ ગઈ. આમ જો આંજણ લાલી પાવડર કમ્પ્લીટ છે. આમીના લાલી નથી લગાડી. હા તો ભાઈ લાલી નથી લગાડી, કાલે ઈદ છે તો શું. હા સારું હાલો. એ મારી બોબી તો રે 2 મિનિટ નીચે. ચાલો મિત્રો આપણે ઘરે જઈને વાત કરી. છોકરા હેરાન કરે મને બહુ. તો મિત્રો આજ તો મને રોજાની જેવી ફીલ આવે, કેમ કે સવારે 7-8 વાગે ખાધું હતું, અત્યારે વારો આવ્યો જો બપોરનું જ ખાવું, કેમ કે અત્યારે ખાવા જેવું નથી. રીંગણા અત્યારે મુરગી બપોરની એની ખવાય. રજતને જેમ પાણી આવે ને એમ આજે મને પાણી આવે ને. આ જો એકડાળું પાડે. હમણાં પુલકનું રોઈ લીધું, જાપતું ખાધી 2-4 મામાની. તમે ખાઈ લે મિત્રો. જમીને એકદમ ફ્રેશ તો થઈ ગયા હવે, અને બહાર નીકળીએ. ખોરાક લેવા જાઉં છું, પણ હવે ખબર નહીં હવે જવાનું છે કે નહીં. કાકાને ભાઈ થાકી ગયો હું આજના દિવસ માટે, તો હોઈ જઈશ. તો મિત્રો આપણે પેલા ઉપલા રૂમમાં આવી ગયા છીએ અને શાંતિપૂર્વક બેઠા છીએ. પાણી પીવાની તૈયારી કરતો હતો, પણ હવે લાવ ભલે બ્લોગ બનાવી. એમાં એવું છે કે કાકાની તબિયત છે ને થોડીક શું કે ખરાબ હતી, તો દાખલ ને કરી નાખ્યા. કંઈક બેભાન થઈ જાય છે ને એવું થોડું ઘણું થાય છે ને. દુઆ કરી કે સારું થઈ જાય જલ્દી. તમે કરજો. કાલે ઈદે છે અને આજે મોટી રાતે છે, તો આરામથી આપણે બેસી અને પછી સૂઈ જઈએ. સવાર પડે વહેલી, સમજાણું તમે? થોડીક વાર બેસી શું કરવાનું છે એ તમને કહું હમણાં થોડીક વાર.